ધોરણ 1 અને 2ની દૈનિક નોંધપોથીનો આજે આપણે વિસ્તૃત નમૂનો જોઈશું કે ધોરણ 1 અને 2ની અંદર જાન્યુઆરી માસના છેલ્લા વીકમાં ધોરણ 1માં અત્યારે આપણે એકમ ચાલે છે 9 તહેવારો. હવે તહેવારોના એકમની થીમ છે પેટર્ન. તેની અધ્યયન નિષ્પત્તિ છે 8-2-1. તે વિવિધ તહેવારોના નામ બોલશે. તેમાં આપણે ઉપયોગ કરવાનો છે પાના નંબર 43માં ચિત્ર કેલેન્ડરનો. ચિત્ર કેલેન્ડરનું અવલોકન કરાવીશું, પછી તેની પ્રશ્નોત્તરી છે અને બાળકોને ઘરે આપણે તહેવારોના નામ પૂછવાનું હોમવર્ક પણ આપીશું. ધોરણ 2ની અંદરનો આપણો એકમ છે રજાની મજા. તે રજાની મજાનો એકમ પણ આપણી પેટર્નની થીમ આધારિત છે. તેની નિષ્પત્તિ પણ 8-2-1 છે કે જેની અંદર આપણે બાળકોને માપન કરતાં પણ શીખવાડવાનું છે. બાળકને મેદાનમાં વિવિધ સળીઓ લાવી અને તેને સળીઓનું આપણે દરેકના વ્યાસનું માપન કરાવીશું. તે વર્ગખંડની અંદર પણ તેનું કાર્ય થશે અને વર્ગખંડની બહાર પણ થશે. તે આપણે જોડી કાર્યમાં કરાવવાનું છે. તેની અંદર શૈક્ષણિક સાધનોમાં છે ફ્લેશ કાર્ડ અને વર્ગની વસ્તુઓ કે જે ટેબલ, ખુરશી, બારી, બારણા વગેરેનું આપણે માપન કરાવીશું. તેને ઘરેથી પણ આપણે હોમવર્ક આપીશું કે તારા ઘરે બારી કેટલા વેંચ છે, બારણું કેટલા વેંચ છે. તે સિવાયની પણ ઘરની વિવિધ વસ્તુઓનું પણ આપણે માપન કરતાં શીખવાડીશું. આ રીતે દૈનિકમાં ધોરણ 2માં 8-2-1 અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ કાર્ય કરીશું. શૈક્ષણિક સાધનોમાં આપણે ફ્લેશ કાર્ડ અને સંપુટનો ઉપયોગ કરીશું. ધોરણ 1 અને 2માં આપણે રિસેસ પહેલાં ગણિત અને પછી ગુજરાતી, પછી પાછું બીજા દિવસે ગુજરાતી અને ગણિત, તેમ એક દિવસની અંદર આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે બંને વિષયોનો સમાવેશ કરવાનો છે. ગુજરાતી અને ગણિત બંનેનો સમાવેશ કરીશું. અને છેલ્લે આપણે રમે તેની રમત. તો આ રમત આપણે એકમને અનુરૂપ તાળી રમત લઈશું કે જેમાં પેટર્ન બનાવી 2, 4, 6 આવે તો તાળી પાડવી, બીજા અંકમાં તાળી ન પાડવી અને અંક બોલવા. તેમાં આપણે ખંજરી જેવા સાધનોનો ઉપયોગ કરીશું. છેલ્લે આપણે અહીંયા એક નિષ્પત્તિનું એક વાક્ય લખીશું કે આ આખા એકમમાં બાળક પેટર્ન બનાવતા શીખશે અને માપન કરતાં શીખશે અને પક્ષીઓના નામ શીખશે જે આપણે ગુજરાતીના છે. બરાબર. આ રીતે આપણે આપણી દૈનિક નોંધબુક નિભાવીશું.